નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા મોડાસા તાલુકાના શામપુર ગામ સેવા અને આધ્યાત્મિકતાના પવિત્ર મંત્ર સાથે સંત દિલીપભાઈ મહારાજ દ્વારા સ્થાપિત અમરજ્યોત આશ્રમ દ્વારા આજુબાજુના 15 ગામના જરૂરિયાતમંદ નિરાધાર ગરીબ લોકો માટે એક એવી સેવા ગંગા બની ગયું છે જે સતત વહેતા રહેતા જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે। વર્ષ 2023માં માત્ર 7 ટિફિનથી શરૂ થયેલી આ યાત્રા આજે રોજના આજુબાજુના 15 ગામમાં 158 જરૂરિયાતમંદોના ઘર સુધી ભોજનની અનોખી સેવા પહોંચાડી રહી છે। આ માત્ર સેવા નથી, આ તો માનવતાનું જીવંત તીર્થ છે। આશ્રમ દ્વારા માનવ સેવાના સિદ્ધાંત હેઠળ માત્ર ભોજન સેવા જ નહીં, પરંતુ તરસ્યાને પાણી, નિરાધારને ઓટલો અને દુઃખી મનને શાંતિ મળે તે માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ સતત ચાલી રહી છે। અંધશ્રદ્ધા અને ભયમાંથી બહાર કાઢીને પ્રભુ શક્તિ, ભક્તિ તરફ દોરી જતું આ કેન્દ્ર આજે શામપુરને મિની વીરપુર બનાવવાની દિશામાં આગળ લઈ જઈ રહ્યું છે। હવે આ સેવા યજ્ઞને એક નવી દિશા આપતા આગામી 19 એપ્રિલે ભવ્ય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। અમરજ્યોત આશ્રમ શામપુરના સંત દિલીપભાઈ મહારાજ અને ગોગાધામ ઈડરના ગાદીપતિ સંત શ્રી પ્રવીણરામ મહારાજના આયોજન અને આશીર્વાદ સાથેના સમૂહ લગ્નોત્સવમાં 19 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડીને જીવનમાં નવા સપનાઓનું સૂર્યોદય થવાનો છે। સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને આશ્રમ ખાતે દિલીપભાઈ મહારાજ ગ્રામજનોના હસ્તે પાનેતર અર્પણ કરી લગ્નબંધનમાં જોડવા સાથે 70 જેટલી ઘરવખરીની વસ્તુઓ સાથે કન્યાદાન કરવામાં આવશે। ત્યારે સમૂહ લગ્નના મંડપ નીચે વધુમાં વધુ દીકરીઓ જોડાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે સંત દિલીપભાઈ મહારાજ દ્વારા સમાજના તમામ દાતાઓ અને ભક્તોને હાર્દિક અપીલ કરવામાં આવી છે કે તેઓ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે યથાશક્તિ દાન, આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમૂહ લગ્નમાં આપી આ મહાકન્યા દાનમાં સહભાગી બને। આવો આપણે સૌ મળીને આ પવિત્ર સેવા યજ્ઞમાં જોડાઈએ, કોઈ દીકરીના જીવનમાં ખુશીઓના દીવા પ્રગટાવીએ, કારણ કે અહીં આપેલ દરેક સહાય માત્ર દાન નથી, પરંતુ એક પુણ્ય, એક આશીર્વાદ અને એક સુખી સમાજ તરફનું પગલું છે। સાચા અર્થમાં મોડાસાના શામપુરનું અમરજ્યોત આશ્રમ સેવા, માનવતા, કરુણા અને આધ્યાત્મિકતાની નવી પ્રેરણા આપી રહ્યું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો સદગુરુ મહારાજનો જય। પવિત્ર અને પાવન શામપુર ધામની ધરોહર ધારા ઉપર સદગુરુ પરમાત્માની અસીમ કૃપાથી તારીખ 25/12/2023 થી આત્મજ્યોત આશ્રમનું શુભ શરૂઆતથી તેમાં નિઃશુલ્ક માવતર ટિફિન સેવા કે શામપુર ગામની આજુબાજુ 15 ગામની અંદર જરૂરિયાતમંદોને ઘરે સુધી ટિફિન પહોંચાડવાની સેવા આપ સર્વ બધાના પુણ્ય પ્રતાપથી ચાલી રહી છે। એમાં વિશેષ પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી 19/4 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી અને આપણી સાથે 19 દીકરીઓ જોડાણી છે। તો એ સર્વ દીકરીઓને આપ સર્વ બધાના પુણ્યદાનથી 71 વસ્તુનું પ્રાપ્ત થઈ છે અને આવનારા સમયમાં 19/4 આપ સર્વ બધાનો સાથ સહકાર મળી અને સુંદર આ દીકરીઓને સાથ સહકાર મળે એવી મારી અપેક્ષા અને આપ સર્વ બધાના સાથ સહકારથી આ એક મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે। તો આપ સર્વ બધા અમારી સાથે જોડાઈ અને આ દીકરીઓને આપ સર્વ બધાના આશીર્વાદ મળે અને એ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી અને એમનું જીવન સુખમય, આનંદમય અને નિરોગી રહે એવી સદગુરુ ભગવાનની પ્રાર્થના। હું પંડ્યા રમેશચંદ્ર મગનલાલ શામપુર, આપણા શામપુર ગામમાં એક આત્મજ્યોત દિવ્ય આશ્રમમાં દિલીપરામ મહારાજ એમને ટિફિન સેવા ચાલુ છે અને 150 ટિફિન આજુબાજુના તમામ ગામોમાં જાય છે અને એક એમના તરફથી એક સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યું છે અને તેમાં 19 દીકરીઓનો સમૂહ લગ્નમાં જોડાયેલા છે અને તેની બધી કન્યાદાનની સામગ્રી બધી આવી ગઈ છે અને 19/4/26ના રોજ સમૂહ લગ્નનું આયોજિત કરવામાં આવ્યું છે। ચંદ્રકુમાર ચુનીલાલ પંડ્યા શામપુર, હું આ ગામનો વતની છું અને અહીં આજે સમૂહ લગ્ન તેમજ ટિફિન સેવા છે અમારા ગામમાં એ સારી રીતે ચાલી રહી છે। લગભગ અંદાજે 158 ટિફિનો ત્યાંથી જાય છે। તેમજ 19/4/2026 રવિવારના રોજ સમૂહ લગ્નનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। તે પણ સારી રીતે સફળ થાય એવી ગ્રામજનોની ઈચ્છા છે અને દરેકે સાથ સહકાર આપો એવી અમને ઈચ્છા।
મારું કાળીબેન કુમર તમે શું લેવા આવ્યા છો અત્યારે? ટિફિન લેવા કોના ત્યાં લેવા આવ્યા છો? ભાઈ દિલીપભાઈ ના ગયા એ શું ચલાવો છો? દિલીપભાઈ શું કરો છો? ચલાવો છો? શું ચલાવો છો દિલીપભાઈ? ખાવાનું ટિફિન આવે બીજું શું આવે કેટલા વર્ષથી તમે ટિફિન લો છો? 2 વર્ષ તો શું આપે ટિફિનમાં? રોટલી શાક અને ચટણી થઈ આવે મફત આપવામાં આવે છે? મફત આવે કોને કોને આપવામાં આવે છે બધા ટિફિન? બેઠો એકલો ના બીજો બાજુ જન સેવા એ જ પ્રભુ સેવાને ચરિતાર્થ કરતા એક એવું જે આશ્રમ જે મોડાસા તાલુકાના શામપુર ગામે આવેલું છે. શામપુર ગામનું જે અમરજોત ધામ જે આશ્રમ જે લોકો માટે એક આશીર્વાદ રૂપ સાબિત થયું તેવું ગણાઈ રહ્યું છે. અત્યારે હાલ જે અરવલ્લી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે ને અત્યારે હાલ જે આશ્રમની મુલાકાત લીધી છે. અહીંયા જે દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા એ સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે અહીંયા જે આજુબાજુના જે 14 ગામની અંદર 150થી વધુ જે ટિફિન અહીંયા જે નિરાધાર જે આશ્રિત જે લોકો હોય એમને આપવામાં આવે છે. અને આ એક પ્રકારની જે સેવા જે કળિયુગની અંદર પણ અત્યારે સોનેરી સુગંધ ભેળવતો એવું એક અહીંયા દેખાઈ રહ્યું છે. દ્રશ્યોમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા પ્રમાણે અત્યારે હાલ જે અમરજોત આ ધામ આ શામપુરની અંદર હાલ 150થી જે વધુ જે અહીંયા જે ટિફિન જે સેવા અહીંયા કાર્યરત છે અને જેની અંદર દિલીપભાઈ પ્રજાપતિ તેમના પરિવાર દ્વારા તેમજ ગ્રામજનોના સાથ સહકાર દ્વારા અહીંયા ટિફિન સેવા અહીંયા આપવામાં આવે છે અને 150થી વધુ જે અહીંયા જે ટિફિન સેવા અહીંયા આપીને ખરેખર એક જે માનવતાનું જે ઉદાહરણ જે પૂરું પાડ્યું છે